નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આપણે 11માની અંદર વાર્ષિક હિસાબો ભણી ગયા હતા. એની અંદર એક વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો હતા. એટલે કે એક જ વ્યક્તિ ધંધો કરતો હોય, માલિક એક જ હોય અને એના વાર્ષિક હિસાબો આપણે જોતા હતા. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું અને કેટલાક હવાલાઓ એ આપણે જોયા હતા. આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જોવાના છે. તો ભાગીદારી પેઢી એટલે શું, તો એ આપણે પહેલા પ્રકરણની અંદર શીખી ગયા કે ભાગીદારી વિષય પ્રવેશ, બરાબર, કે એમાં એક કરતાં બે કરતાં વધારે ભાગીદારો જે ધંધો ચલાવે એને ભાગીદારી પેઢી કહેવાય. તો આપણે એવા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણવાના છે. તો એની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબની અંદર શા માટે ભાગીદારીના વાર્ષિક હિસાબો ગણવામાં આવે છે? તો પહેલું તો કે કાચો નફો કે કાચી ખોટ શોધવા. બીજું તો કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા. નંબર 3, વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ શોધવા. અને છેલ્લે તો કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આપણે પેઢીના વાર્ષિક હિસાબો બનાવતા હોઈએ છીએ. તો કાચો નફો કે કાચી ખોટ શેના આધારે મળે તે આપણે અગાઉ 11માની અંદર પણ ભણ્યા હતા કે ભાઈ વેપાર ખાતાના આધારે તમને શું જોવા મળે છે, કાચો નફો કે કાચી ખોટ. એવી જ રીતે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શેના દ્વારા જાણી શકાય? તો કે નફા નુકસાન ખાતાના આધારે તમે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકો છો. હવે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ શેના આધારે જાણી શકાય? તો કે એ વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ એ ભાગીદારો વચ્ચે વહેંચવાની હોય. એટલે ભાગીદારો માટે જે અલગ ફાળવણી ખાતું બનાવવામાં આવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું, એના આધારે તમને વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ જોવા મળે છે કે જે ભાગીદારો વચ્ચે વહેંચાય છે. અને ભાગીદારો વચ્ચે વહેંચાતી વહેંચણી પાત્ર નફો કે ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતામાં લઈ જવામાં આવે છે. અને ભાગીદારોના મૂડી ખાતાની વર્ષના અંતની બાકી અથવા તો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતાની બાકી જે પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે અને પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો કરવામાં આવે છે. આ રીતે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે ભણવાના છે, બરાબર. તો 11માની અંદર જે આપણે 3 ખાતા દોરતા હતા કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, તો અહીંયા એનેથી 2 ખાતા આપણે વધારે આવે છે. એક છે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા અને બીજું છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું? તો કે જ્યારે ભાગીદારો છે એ ભાગીદારોને લગતા વ્યવહારો હોય તો એ વ્યવહારોને અલગથી નફા કે નુકસાન અંગેના વ્યવહારો ભાગીદારોને લગતા હોય એ વ્યવહારો નોંધવા માટે અલગથી ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે. અને એના આધારે ભાગીદારોનો વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ નક્કી થાય છે, બરાબર. તો આ હતું નફા નુકસાન ફાળવણી ખાતું. અને બીજું આવે છે મૂડી ખાતા કે ચાલુ ખાતા. તો અહીંયા એક કરતાં વધારે ભાગીદાર હોવાથી ભાગીદારોના મૂડી ખાતા દોરવામાં આવે છે. અને ચાલુ ખાતા ક્યારે હોય? તો જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ દાખલો ગણવાનો હોય, જે આપણે પહેલા પ્રકરણની અંદર ભણ્યા હતા કે ભાઈ સ્થિર મૂડી અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ વાર્ષિક હિસાબો 2 રીતે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો 2 રીતે તૈયાર થાય. એક સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો એની અંદર ભાગીદારોના મૂડી ખાતા કેવા હોય છે? સ્થિર હોય છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો એની અંદર ભાગીદારોની મૂડી ખાતા એક જ દોરવામાં આવે છે, એમાં ચાલુ ખાતા દોરવાના આવતા નથી. જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડી સ્થિર રહે અને બાકીની બધી જ વિગત ભાગીદારોને લગતી એ ભાગીદારોના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. તો હવે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો વાર્ષિક હિસાબની શરૂઆત કરવી છે. તો વાર્ષિક હિસાબની શરૂઆતમાં સૌથી પહેલાં આવે વેપાર ખાતું. તો
તો વેપાર ખાતાની અંદર કઈ કઈ વિગત આવે, વેપાર ખાતાનો નમૂનો કેવી રીતે બને, તો એ આપણે પહેલાં એક આજના પહેલાં જ લેક્ચરની અંદર વેપાર ખાતું કેવી રીતે બનાવવું અને વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ વિગત આવે, વેપાર ખાતાની જમા બાજુ કઈ વિગત આવે અને એના આધારે શું તમને જોવા મળે છેલ્લે વહેંચણી પાત્ર નફો કે કાચો નફો કે કાચી ખોટ વેપાર ખાતાના આધારે તમે જાણી શકો છો. તો વેપાર ખાતામાં કઈ કઈ વિગત આવે, ઉધાર બાજુ કઈ આવે, જમા બાજુ કઈ આવે, એ વેપાર ખાતાનો આખો નમૂનો જે છે એ આપણે અહીંયા જોવાનો છે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ તો શું આવે, તો કે શરૂઆતનો સ્ટોક આવે, ખરીદી આવે, ખરીદીના ખર્ચા આવે. એટલે કે ખરીદીના ખર્ચા એટલે કયા, તો કે સીધા ખર્ચા, પ્રત્યક્ષ ખર્ચા જે હોય એ ખર્ચા અને ઉત્પાદનને લગતા જે ખર્ચા છે એ બધા ઉધાર બાજુ આવે. જ્યારે જમા બાજુ આવે વેચાણ અને વેચાણ માલ પરત અને આખર સ્ટોક. તો આ રીતે વેપાર ખાતાની વિગતો આવે. તો એ વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં કઈ કઈ વિગત આવે, ખરીદીના ખર્ચા કયા કહેવાય, ઉત્પાદનના ખર્ચા કયા કહેવાય, એ આખા બધા જ વ્યવહારો આપણે અહીંયા એક નમૂના દ્વારા એને સમજશું. ચોપડીની અંદર આપેલો જ છે, એ આપણે અહીંયા દોરીએ છીએ વેપાર ખાતાનો નમૂનો અને એની એક પછી એક વિગત આપણે સમજતા જઈએ. તો સૌથી પહેલાં વેપાર ખાતાનો નમૂનો. નમૂનો તો અહીંયા લખવાનું છે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ રીતે વેપાર ખાતાનો નમૂનો તૈયાર કરવાનો. આ શીર્ષક ફરજિયાત ઉપર મથાળું બાંધવાનું છે. જમા ઉધાર વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા. તો આ વેપાર ખાતાનો નમૂનો તૈયાર થઈ ગયો છે. આપણે ચોપડીની અંદર જોતા જઈએ અને એક પછી એક વિગત મૂકતા જઈએ, જેથી એકેય વિગત બાકી રહે નહીં. આપણને ખબર જ છે કે શરૂઆતનો સ્ટોક આવે, ખરીદી આવે, ખરીદ માલ પરત આવે, અન્ય રીતે માલ ગયેલ હોય તો એ ખરીદીમાંથી બાદ થાય. ત્યાર પછી ખરીદીને લગતા ખર્ચા આવે. તો ખરીદીને લગતા ખર્ચામાં કયા આવે, ઉત્પાદનને લગતા ખર્ચા આવે. તો આવા બધા ખર્ચા જે આવે છે એ કયા કયા આવે છે એ આપણે અહીંયા લખવાના છે, બરાબર. તો એ આપણે લખતા જઈએ. તો સૌથી પહેલાં આવે છે શરૂઆતનો સ્ટોક. તો અહીંયા લખીએ છીએ શરૂઆતનો માલ સ્ટોક. ત્યાર પછી આવે ખરીદી. ખરીદી અંદરના કોલમમાં રાખવાની. એમાંથી બાદ ખરીદ પરત, બાદ ખરીદ માલ પરત એ હોય તો બાદ થાય. બાદ અન્ય રીતે ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ એ પણ બાદ થાય. તો આની અંદર ખરીદી, ખરીદીમાંથી ખરીદ માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ. તો અન્ય રીતે ગયેલ માલ એટલે શું, તો કે ચોરીથી માલ જે હોય, ધર્માદામાં આપ્યો હોય, ઉપાડથી ગયો હોય, જાહેરાતથી ગયો હોય, વરસાદથી પડી ગયો હોય, કોઈ પણ રીતે માલની જાવક થાય એ બધી જ વિગત અન્ય રીતે ગયેલ માલ એ ખરીદીમાંથી આપણે બાદ કરવાનો છે. ત્યાર પછી ખરીદીને લગતા ખર્ચા, માલની ખરીદીને લગતા ખર્ચા, માલની ખરીદીને લગતા ખર્ચા.
તો એની અંદર કયા કયા ખર્ચ આવે? તો એ ખર્ચની અંદર મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, ઓક્ટ્રોય, ઓક્ટ્રોય એટલે જકાત, આયાત જકાત, લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરફેજ, ઉત્પાદનને લગતા. ત્યાર પછી હજુ એક રહી ગયો દરમાયો, ત્યાર પછી ઉત્પાદનને લગતા ખર્ચા, ને લગતા ખર્ચા. ઉત્પાદનને લગતા ખર્ચામાં કારખાનાના ખર્ચા, તો કારખાનાના ખર્ચામાં કોનો સમાવેશ થાય? ભાડું, કરવેરા, વીજળી, કારખાનાનું ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે. આ કારખાનાના ખર્ચની અંદર કારખાનામાં વપરાતું ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે એ કારખાનાના ખર્ચ છે, એ ઉત્પાદનને લગતા ખર્ચ છે. ત્યાર પછી વપરાયેલ માલ સામગ્રી, વપરાયેલ માલ સામગ્રી. વપરાયેલ માલ સામગ્રીની અંદર કઈ આવે? તો કે ગ્રીસ આવે, ઓઇલ આવે, ઓઇલ, ગ્રીસ વગેરે. ત્યાર પછી કારખાનાના મકાનનો ઘસારો, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો. અને છેલ્લે આવે નફા નુકસાન ખાતે કાચો નફો, કાચો નફો જે લઈ જવાનો નફા નુકસાન ખાતે લઈ ગયા. આ બધા ખર્ચા છે. અને જમા બાજુ વિગત આવે છે વેચાણ, બાદ વેચાણ પરત, વેચાણ પરત એ બાદ કરી અને રકમ બાદ. ત્યાર પછી ભંગાર માલનું વેચાણ, આખર માલ સ્ટોક, આખર માલ સ્ટોક. નફા નુકસાન ખાતે કાચી ખોટ, લઈ ગયા
કાચી ખોટ. તો આ વાત હતી તમારા વેપાર ખાતાની. તો મિત્રો આપણે સમજી લઈએ ફરીથી કે વેપાર ખાતામાં કઈ કઈ વિગત આવે. તો વેપાર ખાતું બનાવતા હોય ત્યારે સૌ પ્રથમ પહેલાં શું લખવાનું, તો કે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ફરીથી 11માની અંદર આપણે શીખાતા, ફરીથી એને જ વસ્તુ શીખીએ છીએ કે ભાઈ ઉપર શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું. આ શબ્દ આવજો, રોજનું નહીં, રોજ પૂરા થતા વર્ષનું. કેમ કે એ વર્ષ દરમિયાન આપણે વેપાર ખાતું બનાવીએ છીએ. જ્યારે પાકું સરવૈયું બનાવીએ છીએ રોજનું, એટલે વર્ષના અંતે છેલ્લા દિવસે પાકું સરવૈયું બને છે, એટલે આપણે એમાં લખીએ છીએ રોજનું પાકું સરવૈયું. તો ત્યાર પછી વિગત રકમ, જમા અને ઉધાર ફરજિયાત લખવાનું. સૌથી પહેલાં શરૂઆતનો માલ સ્ટોક, એટલે જ્યારે તમે વર્ષની શરૂઆત થતી હોય, રકમની અંદર તમને આપેલું હોય કે તારીખ આપેલી હોય કે 1/4/15ના રોજનો, કોઈ પણ વર્ષ જ્યારે શરૂ થતું હોય ત્યારે શરૂઆતનો જે સ્ટોક હોય માલનો, એની એક અસર થાય. એ શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં હંમેશા ઉધાર બાજુ આવે. ત્યાર પછી ખરીદીની ઉધાર બાકી હોય વેપાર ખાતામાં ઉધાર બાજુ. આપણે જ્યારે લખતા હતા ત્યારે કે ખરીદ ખાતું બંધ કરી 11માની અંદર પણ શીખી ગયા હતા, બરાબર. તો એ જ રીતે ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ. હવે ખરીદીમાંથી બાદ શું થાય, તો કે ખરીદ માલ પરત. જો કોઈ માલ ખરીદેલો પાછો આવે તો એ ખરીદીમાંથી શું થાય, બાદ થાય. ખરીદેલો માલ તમે પાછો મોકલતા હોય તો એટલી ખરીદી તમારી ઘટી જાય છે, એટલે ખરીદ માલ પરત એ બાદ થશે. ત્યાર પછી અન્ય રીતે માલ જાય, એટલે મેં કીધું એમ કે કોઈ પણ રીતે માલની જાવક થાય તો આપણી એટલી ખરીદી ઘટે છે કે ભાઈ ધર્માદામાં માલ આપો છો, જાહેરાતમાં માલ આપો છો, નમૂના તરીકે માલ આપો છો, વરસાદમાં માલ પડી જાય છે, ચોરીથી માલ જાય છે, બરાબર, કે આગથી માલ બળી જાય છે. કોઈ પણ રીતે માલની જાવક થાય છે તો આપણે એ માલને ખરીદી એટલી ઓછી થઈ જાય, એટલે કે માલ એટલો ધંધામાંથી ઓછો થાય છે. પહેલાં એ જે અન્ય રીતે ગયેલ માલ એ વેપાર ખાતામાં જમા બાજુ લખાતો હતો, પણ આ નવી પદ્ધતિની અંદર હવે આપણે એને ખરીદીમાંથી શું કરીએ છીએ, બાદ કરીએ છીએ. એટલે કે ખરીદી આપણે એટલી ઘટાડી દઈએ છીએ, એટલે અન્ય રીતે ગયેલ માલ એ ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે, અને બાદ કરી અને પછી ખરીદીની રકમ બહાર મૂકવામાં આવે છે. તો પહેલું હતું શરૂઆતનો સ્ટોક, ખરીદી માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ. આ ખરીદીનો મુદ્દો થયો. ત્યાર પછી માલની ખરીદીને લગતા ખર્ચા, એટલે જ્યારે તમે માલની ખરીદી કરો છો તો એ ખરીદી કરતી વખતે જેટલા ખર્ચા માલ ઉપર લાગે છે એ બધા જ ખર્ચા, માની લો કે મજૂરી હોય, રેલવેનું હોય, જકાત હોય, ઓક્ટ્રોય હોય, લારી ભાડું હોય, આવક માલ ગાડા ભાડું હોય, ગોદી ચાર્જ હોય, ડેમરેજ હોય, દરમાયો હોય, વોરફેજ હોય, આ બધા જ પ્રકારના જે ખર્ચા છે, એટલે કે ખરીદી ઉપરના જેટલા ખર્ચા છે, ખરીદી માલની કરો ત્યારે જે ખર્ચ લાગે છે એ બધા જ ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, જે આપણે 11માના વાર્ષિક હિસાબની અંદર પણ શીખી ગયા હતા. તો એ ખરીદીના ખર્ચા એ બધા જ વેપાર ખાતામાં ઉધાર બાજુ. અને ત્યાર પછી ઉત્પાદનને લગતા ખર્ચા, ઉત્પાદનને એટલે કે જ્યારે તમારે કોઈ પણ માલની ઉત્પાદન કરો છો, પ્રોસેસમાં હોય માલ, એ દરમિયાન જે ખર્ચ લાગે છે, ઉત્પાદન કરવા માટે જેટલો ખર્ચ લાગે છે ધંધાની અંદર, તો એ ખર્ચા, તો કે કારખાનાના ખર્ચા. તો કારખાનાની અંદર કયા ખર્ચ હોય, તો કે કારખાનાનું ભાડું હોય, કરવેરા હોય, વીજળી હોય, બળતણ હોય, કોલસો વપરાય, ગેસ વપરાય, બરાબર. તો આ બધા પ્રકારના ખર્ચા જે કારખાનાને લગતા ખર્ચા છે, ઉત્પાદનને લગતા ખર્ચા છે, એ બધા જ ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. અને વપરાયેલ માલ સામગ્રી, ઉત્પાદન દરમિયાન અમુક માલ સામગ્રી વપરાય, તો એવી કઈ માલ સામગ્રી હોય, તો કે ઓઇલ વપરાતું હોય, ગ્રીઝ વપરાતું હોય, આ બધી માલ સામગ્રી જે છે, ઓલા ખર્ચા હતા અને આ માલ વપરાય છે ઉત્પાદન દરમિયાન, તો એ વપરાયેલી માલ સામગ્રી પણ વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ. કેમ, તો કે એ કેવા ખર્ચ છે, ઉત્પાદનને લગતા ખર્ચા છે. ત્યાર પછી કારખાના મકાનનો ઘસારો, તો કારખાનાનું મકાન હોય તો એની અંદર કારખાનું ચાલતું હોય તો એનો જે ઘસારો હોય એ ઘસારો ઉત્પાદનને લગતો ઘસારો ગણાય,
એટલે એનો ઘસારો હોય કારખાનાનો તો એ ઉત્પાદન ખર્ચ ગણી અને વેપાર ખાતે નોંધવામાં આવે છે. ત્યારબાદ પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો. જો માત્ર મિલકત તરીકે પ્લાન્ટ અને યંત્રો હોય તો એનો ઘસારો જે છે એ ઘસારો આપણે નફા નુકસાનમાં લખીએ છીએ, પણ પ્લાન્ટ અને યંત્રો ઉત્પાદન ચાલુ હોય એ દરમિયાન જો એનો ઘસારો થતો હોય તો એ ઘસારાને આપણે ઉત્પાદનને લગતા ઘસારા તરીકે ગણી અને વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ નોંધવામાં આવે છે. તો આ વેપાર ખાતાની ઉધાર બાજુની વિગત હતી. અને ત્યાર પછી જમા બાજુની વિગત. તો જમા બાજુ પહેલાં સૌ પ્રથમ આવે વેચાણ. તો વેચાણની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો વેચાણ હંમેશા જમા બાજુ દર્શાવવામાં આવે છે અને એમાંથી શું બાદ કરવામાં આવે છે? તો કે વેચેલ માલ પરત. એટલે કે જેટલો માલ વેચેલો પાછો આવ્યો હોય તો એ વેચાણમાંથી આપણે બાદ કરીએ છીએ, એટલે આપણું વેચાણ એટલું ઘટે છે. વેચાણ માલ પરત બાદ કરી અને રકમ બહાર દર્શાવાય છે. ત્યાર પછી ભંગાર માલનું વેચાણ. તો ભંગાર માલનું વેચાણ, કોઈ પણ માલ તમારે નકામો થઈ ગયો હોય, ભંગાર હોય, કટપીસ હોય, ઉત્પાદન દરમિયાન વેસ્ટ પડ્યો હોય અને એને તમે વેચો છો અને એની જે કંઈ આવક થાય છે એ ભંગાર માલનું વેચાણ એ વેપાર ખાતામાં જમા બાજુ તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્યાર પછીનું છે આખર સ્ટોક. તો આખર સ્ટોક મિત્રો જો હવાલામાં આપેલો હોય તો જ એની વેપાર ખાતે અસર થાય. જો હવાલામાં આખર સ્ટોક નથી અને માત્ર કાચા સરવૈયામાં આખર સ્ટોક આપેલો છે તો કાચા સરવૈયાનો આખર સ્ટોકની એક જ અસર થાય અને એ છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એક મિલકત તરીકે આખર સ્ટોક દર્શાવાય છે. પણ જ્યારે હવાલામાં તમને આખર સ્ટોક આપેલો હોય તો હવાલાની બે અસરમાં એક વેપાર ખાતામાં જમા બાજુ થાય અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થાય. બરાબર. તો વેપાર ખાતામાં ક્યારે આવે આખર સ્ટોક? તો જ્યારે તમને હવાલામાં આખર સ્ટોક આપેલો હોય ત્યારે. અને છેલ્લે પછી જો જમા બાજુ તફાવત આવતો હોય તો એ કાચી ખોટ કહેવાય, એ નફા નુકસાન ખાતે લઈ જવાય. અને ઉધાર બાજુ તફાવત આવતો હોય તો એ કાચો નફો કહેવાય અને એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો આ રીતે મિત્રો આ વેપાર ખાતાનો નમૂનો હતો. તો બોર્ડની પરીક્ષાની અંદર 12મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં 11 માર્કનો દાખલો કમ્પલસરી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો પૂછાય છે. એ 11 માર્કના દાખલાની અંદર વેપાર ખાતું કેવી રીતે બનાવવું એ આપણે અહીંયા જોયું કે વેપાર ખાતું આ રીતે બને. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વેપાર ખાતા પછી નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવવાનું છે એની ચર્ચા કરીશું, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.